જૂનાગઢમાં 36 કિલોમીટરની ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ છે। ભાવિકો માટે વન વિભાગના કર્મચારીઓ અને પોલીસની ટીમે ખડે પગે સેવા આપી હતી। યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ગિરનારની પરિક્રમામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ગત વર્ષે 12.35 લાખ ભાવિકોએ લીલી પરિક્રમા કરી હતી, જ્યારે આ વર્ષે 7.25 લાખ ભાવિકોએ લીલી પરિક્રમા પૂર્ણ કરી છે। અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો। અને અહીંનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે। અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું। આ 2 દિવસ પૂરા થાય એવું લાગ્યું તો બધું બહુ સરસ છે। જમવાની, નાસ્તાની, પાણીની બધી ખૂબ સગવડ છે, પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે। સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, પણ મંદિરમાં જનાર માણસો સાથે સગવડ તો મંદિરમાં કેવી રીતે થશે?